नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। आत्मभावन भावता जीव लहे केवल ज्ञान रे। आत्मभावन भावता जीव लहे केवल ज्ञान रे। आत्मभावन भावता जीव लहे केवल ज्ञान रे। भावना भावता जीव लहे केवल ज्ञान रे। भावना भावता जीव लहे केवल ज्ञान रे। भावना भावता जीव लहे केवल ज्ञान रे। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मंगलमय मंगलकरन् वेदरागवेगज्ञान नमो ताहे जाते भये अरिहन् आदेम આજના સ્વાધ્યાયમાં સત્પાત્રતાની પ્રાપ્તિ એ વિશે વિચારણા કરવાના છીએ. સવારનો વિષય આપણે આગળ ચલાવીશું. પૂર્વાચાર્યો અને જ્ઞાની ભગવંતોએ માર્ગાનુસારીપણાના, સાચા શ્રાવકના વગેરે ગુણો વર્ણવ્યા છે. પણ વર્તમાનમાં આપણે અવલંબન લઈશું શ્રીમદ રાજચંદ્રના વચનામૃતોનું, કારણ કે તે ગુજરાતીમાં છે અને ભગવાનની વાણીનો જ એમાં સાર છે. સવારના આપણે વિચારણા કરી હતી કે સત્પાત્રતાની શી જરૂર છે. તો એ આપણે દ્રષ્ટાંતથી સમજાતા કે ભાઈ મેડિકલ કે એન્જિનિયરિંગમાં આપણે દીકરાને એડમિશન અપાવવું હોય તો એની પાત્રતા હોય તો જ એડમિશન મળે, નહીતર ન મળે. અથવા પ્રોફેસરની એપોઇન્ટમેન્ટ થવાની હોય તો આગળનો અનુભવ હોય તો એને પ્રોફેસરની પદવી પ્રાપ્ત થઈ શકે.
એમ આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, એટલે કે સાચું સુખ પ્રાપ્ત કરવું છે. આત્મજ્ઞાન એટલે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી એવું નથી. આપણો આત્મા પોતાના સાચા સ્વરૂપને ભૂલી ગયો છે. એ ભૂલવણીની ભૂલવણી કરવી, ભૂલવણીની ભૂલવણી કરી ગઈ. મનુષ્ય કેમ દુઃખી છે? તો મહાપુરુષો કહે છે કે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી તેને ભયંકર પરિભ્રમણ પ્રાપ્ત થયું છે. કોઈએ આપણને રખડાવ્યા નથી, પરંતુ આપણે આપણી જાતને ભૂલી ગયા છીએ અને ખોટી શ્રદ્ધા કરી છે, ખોટી જાણકારી કરી છે અને ખોટું જીવન જીવ્યા છીએ, એટલે દુઃખી છીએ. આ દુઃખ એકદમ દરેકને ખ્યાલમાં નથી આવતું, કારણ કે જગતના જીવો સુખના સાધન મળે, જગતના જીવો સુખના સાધન મળે એટલે એમ માને છે કે હું સુખી, દીકરા છે, બંગલા છે, મોટર છે, સારું ખાવા પીવાનું છે, લોકોમાં વટ છે, એટલે જીવ એમ માને છે કે હું સુખી છું. ભગવાન કહે છે કે ભાઈ એ વાત તારી બરાબર નથી. સુખના સાધન હોવાથી સુખી નથી, પરંતુ સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થાય, સાચું જ્ઞાન પ્રાપ્ત થાય તો સાચા સુખનો અનુભવ થઈ શકે. એ મોટો વિષય છે. અત્યારે આપણે મુખ્ય એટલું જ વિચારવા માંગીએ છીએ કે ભાઈ પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. જે સદગુણો વિના આત્મજ્ઞાન ટકે નહીં. કાણી ડોલ હોય, કાણો ઘડો હોય તો ભરાય? જેટલું પાણી ભરો નીચેથી નીકળી જાય. એમ આપણે બધું ધર્મનું બાહ્ય સાધન તો કરીએ છીએ, દાન કરીએ છીએ, દર્શન કરીએ છીએ, પૂજા કરીએ છીએ, થોડો સ્વાધ્યાય ભક્તિ કરીએ છીએ, પણ માયલો જાગતો નથી, માયલા તરફ દ્રષ્ટિ નથી. દેશ દેવળમાં જે દેવ છે એના વિના આપણે જે કરીએ એને જ્ઞાની પુરુષો કહે છે કે એકડા વિનાના મીંડા મૂકે જા ગમે તેટલા તો પણ એ ચેક પાછો જ આવે. 5 લાખનો ચેક લખો, આગળનો પાંચડો રહી જાય તો કેટલા પૈસા મળે પેલા હામા વાળાને? કે આટલા બધા મીંડા મૂક્યા છે તમે આપી નહીં ગઈ? અરે કઈ સાહેબ આગળ વર વિનાની જાન છે, આટલા તો બેન્ડ વાજા બધા ઘોડા હાથી બધું બોલાવ્યું છે, વરરાજા નથી. આ તો જાન કહેવાય. એમ આપણા જીવનમાં બધુંય છે પ્રભુ. માટે આપણે પાત્રતા પ્રાપ્ત કરવાની છે. તે પાત્રતાની ઘણી શ્રેણી છે. ભગવાન કહે છે તું મિનિમમ પ્રાપ્ત કરી લે તો તારું અત્યારનું ગાડું તો ચાલે. સવારે વાત થઈ ગઈ હતી. ભગવાન બહુ જ ઉદાર એક્ઝામિનર છે. તેઓ કહે છે ભાઈ તું ગમે તેમ કરીને 30% માર્ક લાવ તો 5% તને ગ્રેસ ના આપીને આગલા સ્ટાન્ડર્ડમાં ચડાવી દે. એમ વાત થઈ હતી. એટલા માટે આપણે 4 વસ્તુની વિચારણા કરી હતી. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 40 ના આધારે વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણ. હવે જીતેન્દ્રિયપણાની આપણે વિચારણા કરી નહોતી આગળ, કારણ કે અત્યારના સ્વાધ્યાયમાં જે આપણે લઈએ છીએ એની સાથે એનું કનેક્શન. 2 ગાથાના માધ્યમથી વિચારીશું અત્યારે. એક છે આત્મસિદ્ધિની ગાથા, બીજી છે અંતિમ સંદેશની ગાથા. સત્પાત્રતા ક્યારે આવી કહેવા? આપણું કેવું જીવન હોય, આપણું કેવું વ્યક્તિત્વ હોય તો આપણામાં આત્મજ્ઞાન પ્રગટી શકે.
કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આર્થ નિવાસ મંદ વિષયને સરળતા સહઆજ્ઞા વિચાર કરુણા કોમળતા દ્વિગુણ પ્રથમ ભૂમિકા ધામ અને વિષયની પૂર્ણતા માટે આત્મસિદ્ધિની ઉપસંહારની ગાથા જેમાં મુમુક્ષુના લક્ષણ કહે છે તે પણ લઈ લઈએ. દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ હોય મુમુક્ષુ ઘટ વિશે દેહ સદાય સુજાય. જીતેન્દ્રિયતા એની સાથે કનેક્શન છે મંદ વિષય, એની સાથે કનેક્શન છે કષાયની ઉપશાંતતા, એની સાથે કનેક્શન છે શાંતિ, સમતા, ક્ષમા, વૈરાગ. શાંતિ, સમતા, ક્ષમા, વૈરાગ. અમને કઈ સમજ ન પડી તમે આ શું બધું કનેક્શન કીધું. આપણું વ્યક્તિત્વ જે છે, આપણું જીવન છે, આપણી પર્સનાલિટી છે, એ અત્યારે સામાન્ય મનુષ્યની અપેક્ષાએ અને વર્તમાન વિજ્ઞાનની અપેક્ષાએ બે વસ્તુથી બનેલી છે. Man, animals and insects and all the living beings have two components, a soma and a psyche. There is a physical component which is known as soma, એટલે શરીર, and there is a psychological component which is psyche. All living creatures are psychosomatic entities. વિચારો, હમણાં આ દેહધારી અહીંથી ચાલ્યો જાય આ શરીરમાંથી, તો તમે શું કરો? પછી એને તમે સ્મશાનમાં, આ બહારનું જે સ્મશાનમાં લઈ જાઓ અને ગમે તેટલા લાકડા મૂકો પણ એને કઈ દુખે નહીં. એને એમ ના, અરે ભાઈ આટલા બધા લાકડા જરા ઓછા કરો ને, મને ભાર લાગે છે, એવું કે કરો. કેમ? કારણ કે એ અંદરનો સાઈક સાચો હીરો જતો રહ્યો. આ તો ખોખું છે, હીરો જતો રહ્યો પણ તો હીરો આપણે છૂટો રાખવો. તો તમે જવી હો તો તમે કોઈ હીરો લે તો તમે બેનો તમે હીરો લેવા જાઓ તો તમને હીરો આમ હાથમાં આપીને આપે? ના ના સાહેબ, હીરો હોય ને એ પેલા એક લાલ કાગળમાં વીંટીને આપે, પછી એ લાલ કાગળ છે ને એ પાછા બીજા એક નાના બોક્સમાં મૂકે, અને એ બોક્સ છે ને એની ઉપર પાછું બીજું બોક્સ ને રેપર મૂકે. તો આ અંદરનો હીરો છે એનું આ બોક્સ છે. તો અત્યારે બંનેની જરૂર. સાયકોસોમેટિક એન્ટિટી, એટલા માટે જીતેન્દ્રિયતા, મંદ વિષય, એ આપણને ભગવાનની ભાષામાં શરીર અને વાણીની પાપ પ્રવૃત્તિથી નિવર્તવાની આજ્ઞા કરે છે. સર્વજ્ઞ ભગવાન અને જ્ઞાની પુરુષો આપણને શરીરથી તારે પાપ કર્મ ઓછા કરવા ભાઈ, અને વાણીથી પણ તારે પાપ કર્મ ઓછા કરવા ભાઈ એમ કહે છે. એને શાસ્ત્ર ભાષામાં યોગની દુષ્પ્રવૃત્તિ ત્યજી દેવી એમ કહેવામાં આવે. યોગની દુષ્પ્રવૃત્તિ ઓછી કરવી, છોડી દેવી એમ ભગવાન શાસ્ત્ર ભાષામાં કહે છે. નહીં, કૃપા સાદી ભાષામાં કહે છે જીતેન્દ્રિયતા અથવા મંદ વિષય અથવા શાંતિ, સમતા,
ક્ષમા અને વૈરાગ. આ અત્યારે પહેલા સોમાની વાત થઈ, એટલે કે જે યોગ છે એમાં જીતેન્દ્રિયતા આવે, મંદ વિષય આવે, અને કષાયની ઉપશાંતતા આવી. શાંતિ, સમતા, ક્ષમા અને વૈરાગ્ય આવ્યા. એમાં કોની વાત આવી? સાઈક. કેમ? આત્માના પરિણામ, ભાવ, ઇમોશન, ઇમ્પલ્સિસ, એ બધાને કેવા કરવા? ક્વાઇટન ધેમ, સબ્ડ્યુ ધેમ. એ શાંત કરો ભાઈ. ક્રોધ આવ્યો, શાંતિ રાખો. અભિમાન થયું, ભાઈ નમ્રતા રાખો. છેતરવાના ભાવ કરો, નહીં, સરળતા રાખો ભાઈ. આ બધું શું થયું? ક્વાઇટન ધ મેન્ટલ એક્ટિવિટી એન્ડ ક્વાઇટન એની રિવર્સ ઇન્ક્લિનેશન ફ્રોમ ઇનસાઇડ. અભિપ્રાય નિર્મળ રાખો, ભાવ નિર્મળ રાખો. અભિપ્રાય નિર્મળ રાખો, ભાવ નિર્મળ રાખો. કે સાહેબ અભિપ્રાય એટલે ભાવ ને ભાવ એટલે અભિપ્રાય, કે એમાં થોડો સૂક્ષ્મ ભેદ છે. અભિપ્રાય જે છે તે આત્માના શ્રદ્ધા ગુણની પર્યાયની મુખ્યતાથી પ્રવર્તે છે. ઇનર ચોઇસ, એપ્ટિટ્યુડ, લાઇકિંગ, ચોઇસ, ફેથ, ટ્રસ્ટ, રુચિ, એ જે છે તે અભિપ્રાય છે. અને વિચાર જે છે એ થોટ ફ્લો. આપણા સમુચ્ચય વ્યક્તિત્વને એ રેપ્રેઝેન્ટ કરે છે. સમુચ્ચય એટલે સમુચ્ચય આંતરિક વ્યક્તિત્વને એ રેપ્રેઝેન્ટ કરે છે, અને આપણને બધાને અનુભવ છે. જો એક દાખલો આપું તો કદાચ સહેલું પડશે. આપણે ભાવના કરવા બેઠા, સામાયિકમાં બેઠા, તો સાચા હૃદયથી આપણે બેઠા છીએ સામાયિક કરવા, ધ્યાન કરવા અથવા ભાવના કરવા. અભિપ્રાય નિર્મળ છે કે મારે પરમાત્માના ગુણોનું ચિંતન કરવું છે અને આત્માના ગુણોનું ચિંતન કરવું છે. બાર ભાવનાઓ ભાવવી છે અને આત્મામાં સ્થિર થવું. આવો ખરેખરો પ્રમાણિક અભિપ્રાય ધારણ કરીને આપણે સામાયિકમાં બેસીએ છીએ, છતાં પણ 2-4 મિનિટમાં તો આ મંજીભાઈ ક્યાંના ક્યાંય ચાલ્યા જાય. કઈ બેંકમાં જઈ આવે ને કઈ પાછો બજારમાં જઈ આવે ને કઈ ભાવતાલ કરી આવે, કાં રસોડામાં જઈ આવે, કાં છોકરાઓની તપાસ કરે. બેઠો છો તો તમે એ બધી વસ્તુનો વિચાર કરવા માટે તમે સામાયિકમાં બેઠા છો? ના. અભિપ્રાય એવો હતો કે પ્રભુ મને તમારું સ્મરણ રહે, પ્રભુ મને તમારા ગુણો યાદ આવે, પણ છતાં પણ મન ભાગે. માટે અભિપ્રાય અને વિચાર દશા એ બે સામાન્યપણે એક હોવા છતાં સૂક્ષ્મતાથી વિચારતા જુદા જુદા છે. માટે અહીંયા આપણને કહે છે કે કષાયની ઉપશાંતતા, શાંતિ, ક્ષમા, સમતા, વૈરાગ, આ બધા આપણા અભિપ્રાયને નિર્મળ કરવા માટેની આજ્ઞાઓ છે. આપણા વિચારોને, આપણા ભાવાત્મક વ્યક્તિત્વને આપણે નિર્મળ કરવું જોઈએ. હવે થોડા દ્રષ્ટાંતથી એ વિચારીએ, કારણ કે આ આપણા રોજબરોજના જીવનમાં કરવાનું છે. ભગવાનની વાણી કોઈ ચોપડીમાંથી આવતી નથી કે ઉભા રહો મેં શું વાંચ્યું હું તમને કહી દઉં, અથવા જ્ઞાનીઓની એમની અનુભવ વાણી છે, તેઓ એમના જીવનમાંથી બોલે છે. શાસ્ત્રનો આધાર તો શ્રોતાઓને નિઃશંકતા આવે એટલા માટે તેઓ શાસ્ત્રનો આધાર આપે છે, અને આધાર આપવો યોગ્ય છે. કારણ કે
જ્યાં સુધી કેવળ જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી આપણા બધાની ભૂલ થઈ શકે. માટે આચાર્ય ભગવાન પણ વારંવાર પૂર્વાચાર્યોના આગમના પ્રમાણ આપે, પરંતુ તેમની વાણી જે છે તે કેવી છે? સહજ વાણી. It comes from the experience of their life. They have lived religion. They have experienced religion. They are experiencing religion. એટલે આપણે એને થોડી વિસ્તારથી સમજીએ, કારણ કે આપણે આ બધાનો આપણા જીવનમાં પ્રયોગ કરીએ તો જ આપણું પરમ કલ્યાણ થાય. નહીં તો અહીંયા આવ્યા, સારું છે, ચાલો ભાઈ ઠીક છે, થોડું પુણ્ય બંધાણું, 1-2 દીકરા મળે, 2-5 લાખ રૂપિયા મળે, 2-4 સાડીઓ મળે, હીરાના સેટ મળે, પણ ઈ કઈ આપણું ધ્યેય નથી. ઈ કઈ આપણું ધ્યેય તો એવું છે કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. આપણું ધ્યેય શું છે? પશ્ચાત દુઃખ તે સુખ નહીં. એવો આનંદ પ્રભુ મને પ્રગટો કે જેવો આપને પ્રગટ્યો. ભલે મારી પાત્રતા ઓછી છે એટલે મને એક કણિયો પણ જો મળે, આપના આનંદનો એક કણિયો પણ મળે, એમ યશુ વિજયજી મહારાજ પદમાં કહે છે કે ભાઈ હાથી છે, હાથી 50 લાડવા ખાય, એમાં જે પેલું થોડું વધે એમાં આપણા જેવી 100, 200, 500, 1000 કીડીઓનું પેટ ભરાઈ જાય. હાથી હોય એટલે 100-200 લાડવા ખાઈ જાય અને પછી નીચે જે પેલું કચરો વધે એમાં આપણા જેવી કેટલી કીડીઓના પેટ ભરી જાય. કોટ ભરાય ન ભરાય? એટલે આપણે બોલીએ છીએ કે જેવું બોલીએ છીએ એવું આપણે કરવાનું. બોલજો આપણે. પ્રભુ તારું ગીત મારે ગાવું છે, પ્રભુ તારું ગીત મારે ગાવું છે, તારા જેવા મારે ગાવું છે, પ્રભુ તારા જેવા મારે ગાવું છે, તારા જેવા મારે ગાવું છે, પ્રભુ તારા જેવા મારે ગાવું છે, માટે તારું ગીત મારે ગાવું છે, માટે તારું ગીત મારે ગાવું છે, માટે તારી ભક્તિ મારે કરવી છે, માટે તારી ભક્તિ મારે કરવી છે, માટે તારી આજ્ઞા મારે પાળવી છે, માટે તારી આજ્ઞા મારે પાળવી છે. સર્વજ્ઞના દર્શનમાં, ભગવાનના માર્ગમાં ભગવાનને રાજી કરવા આપણે ભક્તિ નથી કરતા. ભગવાન તો રાજી જ છે કે આપણે ભગવાનને આમ બહુ આપણે કહીએ કે તમે સર્વજ્ઞ છો, મારા સ્વામી છો, તમે બહુ પૂર્ણ જ્ઞાની છો, બહુ પૂર્ણ, તો ભગવાન રાજી થાય? ભગવાન તો રાજી જ છે. આપણે આવું શા માટે કહીએ છીએ કે એવા ગુણો આપણામાં પ્રગટે. ધીમે ધીમે આપણે પણ ભગવાનના રસ્તે ચાલી અને ભગવાનના જેવા ગુણો પ્રગટ્યા તેવા ગુણો ભલે વચ્ચે ઓછે અંશે આપણા જીવનમાં પ્રગટે. માટે આપણે હવે જાણીએ કે આ બધાનો મિનિંગ ડે ટુ ડે લાઈફમાં શું છે, રોજબરોજના જીવનમાં શું છે. કષાયની ઉપશાંતતા. તો 16 અને 9 એમ મુખ્ય 25 કષાય છે. ક્રોધ, માન, માયા, લોભ અને એની 4 ગુણો, અને 9 કષાય, એમ 25 પ્રકારે આપણે ભૂલો કરીએ છીએ. મોહની કર્મને વશ થઈ જઈએ, ચારિત્ર મોહની કર્મને વશ થઈ જઈએ છે. વારંવાર ભૂખ લાગે, કોઈ અપમાન કરે,
કંઈક ચાલતા હોઈએ ને કેળાની છાલ આવે ને જરાક ઠેસ લાગી જાય, કપડા પર કોઈએ ડાઘ પાડી દીધો, તરત એકદમ આપણે અપસેટ થઈ જઈએ. મહાપુરુષ કહે છે, ભાઈ આપણે અપસેટ થવું નહીં. અપસેટ થવું તે જ ભગવાનની આજ્ઞાનો ભંગ. થઈ જઈએ છે ખરા, પણ તરત સંભાળી લેવું. આપણે જયારે સાયકલ શીખ્યા ને ત્યારે સાયકલમાં ઘણી વાર આપણે આમ ચલાવીએ આમ જરા પડવા જેવા થઈએ એટલે શું કરીએ, તરત પગ મૂકી દઈએ એટલે આખા પડી જઈએ. એમ આપણે અત્યારે નવા મોક્ષ માર્ગમાં આવ્યા છીએ એટલે કંઈક આપણને જરાક ઉદ્વેગ થઈ જાય, તરત પાછું આપણે ભગવાનની આજ્ઞાને યાદ કરીએ તો થોડી ક્ષમતા આપણા અનુભવમાં આવો. ધીમે ધીમે નિરંતર અભ્યાસ કરવાનો છે. મારામાં ક્રોધ છે જ નહીં, હું ક્ષમા સ્વભાવી આત્મા અને મારા સ્વામી પણ ક્ષમાના સાગર. મહાવીર ભગવાનને આપણે વંદન કરીએ છીએ, ગુરુદેવને પણ વંદન કરીએ છીએ. ઈચ્છામી ખમાસમણો વંદિયું જાવણિજાય નિસ્સિયાય મત્તેન વંદામી. તો ખમાસમણો એટલે ક્ષમા શ્રમણ, ક્ષમાની મૂર્તિ છે ભગવાન. તો હું એમનો સેવક, તો મારે પણ ક્ષમા રાખવી. એકલા ક્રોધની વાત નથી, બધા કશાયની બાબતમાં આપણે એ પ્રમાણે કરવું. મનુષ્ય ભવમાં માનની મુખ્યતા છે અને આપણી જ્ઞાતિમાં લોભની મુખ્યતા છે. માટે આપણે ખ્યાલ રાખવો કે લોભ ઘટાડવો અને માન. મનુષ્ય થયા છીએ તો શું કહે છે કૃપાળુદેવ, માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. એની એનેલોજીથી કશાયની ઉપશાંતતા થઈ. એમાં ત્યાં આગળ ક્ષમા, સમતા, શાંતિ અને વૈરાગ કથનચિત પર્યાયવાચક શબ્દો છે, પરંતુ થોડો ફરક પણ છે. ક્ષમા એટલે આક્રોશ ન કરવો. આપણું ધાર્યું ન થાય તો પણ આક્રોશના પરિણામ કરવા નહીં, એ છે ક્ષમા. શાંતિ અને સમતા એ બે કથનચિત સરખા છે, પરંતુ શાંતિ એટલે સામાન્યપણે કશાયોની ઉપશાંતતા અને સમતા જે છે તે એકદમ ઉચ્ચ કક્ષાના સાધકો પ્રાપ્ત કરી શકે છે. વ્યવહાર ક્ષમતા જે છે એ આપણે બધાએ નિરંતર પ્રેક્ટિસ કરવાની છે. જીવનમાં ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે એ દ્વારા વ્યવહાર ક્ષમતા. અને પરમાર્થ ક્ષમતા ધીરે ધીરે પ્રાપ્ત પુરુષોને પ્રાપ્ત થાય. ભાઈ, સમતા એટલે આપણો મૂળ સ્વભાવ. સમતા એટલે આપણો મૂળ સ્વભાવ. કઈ રીતે? નાળિયેરના ઉપરના છોતરા તે કઈ ખાવાની વસ્તુ નથી, પેલી કઠણ કાચલી એ પણ ખાવાની વસ્તુ નથી. અને સૂક્ષ્મતા એ વિચારો તો ઉપર પેલી બ્રાઉન રંગની જે છે છાલ એ પણ ખાવા જેવી નથી. અંદરનો ધોળો જે માલ છે ઈ ખાવા જેવો છે. એમ આપણો સ્વભાવ, અંદરમાં આપણે કોણ છીએ, આપણું મૂળ તત્વ શું છે એ ભગવાને વર્ણન કર્યું સમયસારમાં. એના ઉપરથી સમયસાર નાટકમાં એનું વર્ણન કરે છે. શેની વાત ચાલે છે? સમતા. સમતા રમતા ઉર્ધતા જ્ઞાયકતા સુખ ભાગ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ.
વેદકતા ચૈતન્યતા એ સબ મૂજ વિલા. સહેજ અઘરું છે પણ વાંધો નહીં, થોડું કસવું જોઈએ. દીકરાના લગ્ન હોય અને 12 વાગે ઊંઘ આવે તો સુઈ જાઓ? ના ના સાહેબ, હું તો 2 કપ કોફી પીવું આખી રાતનો લો. અને તમારા દીકરાને 12માની પરીક્ષા છે ને 11 વાગે ઝોકા આવે તો સુઈ જાય? ના ના સાહેબ, તો એની મમ્મી ચા પીવડાવીને ત્યાં એની મમ્મી એની જોડે બેસી રહે. ચાલો ભાઈ તને ઊંઘ આવે છે? ચાલ વાંધો નહીં, હું બેઠી છું ને, ચાલ વાંચ, એટલે હું તને થોડું વાંચવામાં મદદ કરું. એમ આપણને અત્યારે સત્સંગમાં હમણાં ટાઈમ થાય એટલે કે 4-5 ભાઈઓ જોડે આમ 2 મિનિટ ઉપર થઈ, હવે સમજી જાઓ. પણ ખેંચવું જોઈએ. ત્યાં દીકરાના લગ્નમાં સૂતો નથી અને એક્ઝામમાં વાંચવા માટે ચા પીએ છે, તો અહીંયા પણ સત્સંગમાં ક્ષમતા સમજવામાં જરા મુશ્કેલી પડે છે. વાંધો નહીં, endure, bear with it, my friend. વિવેક પૂર્વક સહન કરવું તે મોક્ષ માર્ગ. વિવેક પૂર્વક સહન કરવું તે મોક્ષ માર્ગ છે. આપણે તો સામાન્ય છે. પૂર્વે મહાપુરુષો થયા, તેમણે કેટલું સહન કર્યું, અને તો પણ મુનાસિબ હૈ યહી દિલ પે જો કુછ ગુજરે ઉસે સહના, ન કુછ કિસ્સા ન કુછ ઝગડા, ન કુછ कहना न कुछ सहना. I have no complaint in my life. Whatever comes spontaneously, I accept it as a destiny. I have no complaint. એ ક્ષમતા આપણો સ્વભાવ છે, પણ આપણે એનું લક્ષ્ય વિસરી ગયા છીએ. એ પ્રત્યે આપણે દ્રષ્ટિ દીધી નથી, એનો અભ્યાસ કર્યો નથી. ભલે આપણે અત્યારે સામાન્ય છીએ તો પણ થોડો અભ્યાસ કરવો. વીત્યો કાળ અનંત તે કર્મ શુભા શુભ ભાવ, દેહ શુભા શુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. એમ નાસ્તીથી કીધું, હવે અસ્થિથી કહે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. Beyond God, always in a state of awakening. જે અપ્રમત્ત, જે સાવધાન, જે ખબરદાર એ જીવન જીતી જાય છે. અને જે વિચારહીન છે, જે ભૂલકણો છે, જે ઝોકા ખાય છે, જે નિંદર વધારે લે છે, જે પ્રમાદ સેવે છે, ભગવાન તો ગૌતમ સ્વામીને એમ કહેતા કે સમયમ ગોયમ માપમાય. યશો વિજયજી મહારાજ આપણને ખાસ એ વાત કહે, અવસર પામી આળસ કરશે, અવસર પામી આળસ કરશે, તે મૂર્ખમાં પહેલો જી. ભૂખ્યાને જેમ ઘેબર દેતા હાથ ન માંડે ઘેલોજી, ભૂખ્યાને જેમ ઘેબર દેતા હાથ ન માંડે ઘેલોજી. સેવો ભવિયા વિમળજીનેશ્વર દુલ્હા સજ્જન સંગાજી, સેવો ભવિયા વિમળજીનેશ્વર દુલ્હા સજ્જન સંગાજી. આ તો હજુ આપણે સામાન્ય સ્તરે વાત કરીએ છીએ. ક્ષમતા તે કહેવાનો વિષય પણ નથી પ્રભુ, વળી સાંભળવાનો વિષય પણ નથી. ક્ષમતા તો અનુભવનો વિષય છે. છતાં પણ સત્પુરુષના વચનથી, ભગવાનની વાણીથી આપણા જ્ઞાયક સ્વભાવને
જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવને લક્ષ્યમાં રાખી અને એકાગ્રતાનો અભ્યાસ કરવો, સ્થિરતાનો અભ્યાસ કરવો. અભ્યાસી જીવો હોય તેમણે શ્રી પ્રવચન સારની 7મી ગાથા અને તેની ટીકા, પદ્મનંદી પંચવિંશતિનો સામ્ય અધિકાર, જ્ઞાનાર્ણવનો સામ્ય અધિકાર એ વગેરે વાંચવા, અભ્યાસવા અને તે દ્વારા સમતાનો અભ્યાસ કરવો. મુનિના અને શ્રાવકના એટલે ધર્માત્મા માત્રના 5 ગુણો છે, 25 ગુણો છે, 50 ગુણો છે, 100 ગુણો છે, 1000 ગુણો છે, પણ એ બધા ગુણોનો રાજા તે સમતા છે. બધા ગુણોનો રાજા તે સમતા છે. એટલે સુધી કે આચાર્ય ભગવાન કહે છે ચારિત્તમ ખલુ ધમ્મો, ચારિત્તમ ખલુ ધમ્મો. ચારિત્ર છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે ને સામ્ય જીવનો મોક્ષોભ વિહીન નિજ પરિણામ છે. તો પોતાના હું જાણનાર દેખનાર છું, જાણનાર દેખનાર છું, જાણનાર દેખનાર છું એમ અંતરમાં જે જાણવા વાળો છે એની સાથે તલ્લીનતા કરવી, એનું સ્મરણ કરવું, એમાં સ્થિરતા કરવી, એમાં એકાગ્રતા કરવી, તદરૂપ પરિણમન કરવું એને સમતા કહે છે. અને જો સમતા સાચી પ્રાપ્ત થાય તો તત્કાળ આત્મજ્ઞાન થાય, અને જો સમતા થોડો વધારે સમય ચાલે તો મુનિપણું થાય, અને એનાથી વધારે સમય ચાલે તો કેવળ જ્ઞાન પ્રગટે. આવું અપૂર્વ એ સમતાનું સ્વરૂપ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. વસ્તુનું સ્વરૂપ એવું છે, માટે આપણે જે વિચાર્યું કશાય એની ઉપશાંતતા, એની સાથે ક્ષમા, શાંતિ, સમતા અને વૈરાગ. વૈરાગ્ય શબ્દ આવ્યો છે વિગત રાગ યસ્ય સહ ઇતિ વિરાગ, વિરાગસ્ય ભાવમ વૈરાગ્ય. એટલે અનાસક્ત જીવનો જે ભાવ ડિસ્પેશનેટ કહે છે એને. અંગ્રેજીમાં શું કહે છે? ડિસ્પેશન અથવા ડિટેચમેન્ટ, અનાસક્તિ. જીવન જીવવું કેવી રીતે? દરરોજ આપણે બોલીએ છીએ, ભગવાન પાસે માંગીએ છીએ, જબ તક જગત में जब मैं जीवूं वैसा जीवूं जैसे जल में कमल का फूल रहे, जैसे जल में कमल का फूल रहे. તળાવમાં તમે જાઓ અને કમળનું ફૂલ કાઢો, એ ત્યાં જન્મ્યું છે અને ત્યાં કેટલા વખતથી છે, પણ છતાં તમે આમ કરો એટલે બધું પાણી નીકળી જાય. પાણી માત્ર ઉપર ઉપર છે, એને ચોંટતું નથી. આપણે પણ જીવન જીવવું પડે છે, જીવવાનું છે, પરંતુ ચોંટવાનું નથી, ચોંટવાનું નથી. એને કૃપાળુદેવ ખાસ શબ્દ વાપરે એના માટે. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. એ મૂંઝવો શબ્દ જે છે બહુ વિચારણા માંગી લે. આપણે ઘડીએ ઘડીએ મૂંઝાઈ જઈએ. મૂંઝાય તો કર્મ બહુ બંધાય. મૂંઝાવું મૂંઝવણ નહીં, શાંતિથી એનો ઉપાય વિચારો. પ્રોબ્લેમ છે, કોયડા છે, અનેક પ્રકારના જે વિપરીત સંજોગો છે એનો શાંત ચિત્તે કેમ સહજપણે વિચાર થાય એમ કરીને ગેટ આઉટ ઓફ ઇટ. પણ
ચિંતા કર્યા કરવાથી કામ બનતું, ગભરાઈ જવાથી હવે શું થશે, મરી ગયા, ઓ હવે શું, એમ બોલવાથી દુઃખ જતું રહેતું, પણ શાંતિ આપણને તે વખત રહેતી નથી, કારણ કે આપણે આપણા સ્વભાવને જાણ્યો નથી, ક્ષમતાનો પ્રયોગ કર્યો નથી અને વૈરાગ્ય તેર્યો નથી, વસ્તુ સાથે ચોંટ્યા છીએ. ભગવાન કહે છે છૂટા, જગતના સર્વ પદાર્થોથી છૂટા. એને માટે ઘણી પાત્રતા જોઈએ. એ પાત્રતા પ્રાપ્ત કરવા માટે હવે બાકીની વસ્તુ આપણને કહે. અત્યાર સુધી આપણે શેની વાત કરી? સાયકની વાત કરી, જેને ઉપયોગની, અભિપ્રાયની નિર્મળતા રાખવા માટે, ચિત્તની શુદ્ધિ માટે કશાયની ઉપશાંતતા, ક્ષમા, શાંતિ, સમતા, વૈરાગ્ય. હવે એ અંદરનો જે ભાવ છે એ નિર્મળ રાખવા માટે શરીરની પ્રવૃત્તિ પણ સારી કરવી જોઈએ અને વાણીની પ્રવૃત્તિ પણ સારી કરવી જોઈએ. શરીરથી પાપ કર્મ કરવાના છોડીએ નહીં, શરીરથી પાપ કર્મ કર્યા જ કરીએ અને પાપ કર્મમાં રાખીએ અને એમ કે મારા ભાવ તો સારા છે. નો રે સારા ભાવ બાપા. હું તમને આમ 2-3 ચોટો જ હું તો બહુ દયાળુ છું, હું તો બહુ દયાળુ છું. કોન્ટ્રાડિક્ટરી છે. લાફા મારતો જવું અને કહેતો જવું કે હું તો બહુ દયાળુ છું, પાછું એક બીજી કહેતો હું તો બહુ દયાળુ છું. બરાબર નથી. હા, વિરોધાભાસ. વિરોધ. ભૂલથી આપણે કંઈક અડી ગયા કોઈને કે આમ બહુ ગીરદી આમ થઈ ગયું, માફ કરજો, એ વાત જુદી. પણ જ્યાં આગળ આપણે અભિપ્રાય પૂર્વક અને વળી પાછા અભિપ્રાયની તલ્લીન થઈ જઈએ છીએ, એટલા માટે આપણે શરીરથી પણ પાપ કર્મ ઓછા કરવા જોઈએ અને વાણીથી પણ પાપ કર્મ ઓછા કરવા જોઈએ. તો તેની અસર અભિપ્રાય ઉપર અને વિચાર ઉપર થાય છે. કારણ કે આપણે શરૂઆત કરી હતી સાયકોસોમેટિક એન્ટિટી. વી આર સાયકોસોમેટિક એન્ટિટી. આ પણ શ્રીમદ રાજચંદ્ર નામનો ગ્રંથ અને આ પણ શ્રીમદ રાજચંદ્ર સાહેબ લખ્યું નથી ને? અરે ભાઈ ત્યાં નથી લખ્યું પણ અહીંયા તો લખ્યું છે ને. આ બાજુ તમને વંચાતું નથી એટલે ગ્રંથ નથી એમ નહીં, આ બાજુ લખે એમ. આચાર અને વિચાર એ આપણા વ્યક્તિત્વના બે સરખા પાસા છે. જો આચાર સારો રાખીએ તો વિચાર સારા આવે અને વિચાર સારા કરીએ તો આચાર સારો બને. એમ બંને પર આપણે બંને જગ્યાએ સુધારણા કરીએ તો આપણું જલ્દી શ્રેય. ભગવાન તો એમ જ કહે છે જલ્દી શ્રેય કરો. આપણે એવું વિચાર કે સાહેબ 50 વર્ષનો થઈશ ને પછી ધર્મ કરીશ. અરે 50 વર્ષ પછી ધર્મ ન થાય. ધર્મ તો 30 વર્ષ થાય એટલે ચાલુ જ કરી દેવો જોઈએ. એટલે આપણા જેવા સામાન્ય માણસો માટે મહાપુરુષો તો जिन धरी बालक पणे दीक्षा कमठ मान विदार के ते पुष्पनाथ जिनेन्द्र के पद में नमो सिद्धार. तुम बाल ब्रह्म विवेक सागर भव्य कमल विकास नो श्री नेमिनाथ पवित्र दिनकर पाप तिमिर विनाश. પણ એ તો બહુ મોટા ભગવાન ને વિના, ભગવાન પાસના કીચડમાં આપણે તો ફસાઈ ગયા અને ફસાણા એ પાછા આપણી જ ભૂલ છે. કોઈએ ફસાયા, આપણે જ ભૂલથી ફસાયા. પણ હવે કીચડમાં ફસાયા તો ધીમે ધીમે નીકળી જવું. પણ આ તો કીચડ માનતો નથી. એનું શું કરવું? ભગવાન કહે છે કીચડ ને કીચડ ન માને તો ચાલે. આપણે બધા એમ બોલીએ કે આ ચોપડી સોનાની છે, બધા બોલીએ તો થઈ જાય ખરી સોનાની? પણ સાહેબ બધા કહે છે ને, અરે બધા કહે છે એટલે સોનાની ન થાય. એ સોનાની હોય તો સોનાની હોય
અને એ ન હોય ને આખી દુનિયા કે સોનાની છે તો એટલે ધર્મ વસ્તુ સ્વભાવ. માટે હવે અહીંયા બીજો પક્ષ જે આપણી થોડી મિનિટો છે એમાં બીજો પક્ષ થાય. એને માટે જીતેન્દ્રિયતા, મંદ વિષય, સત્ય, ત્યાગ, આ બધો આપણો સ્વભાવ છે. એટલે જીતેન્દ્રિયતા દ્વારા લુબ્ધતા પામવી નહીં. જીતેન્દ્રિયતા પ્રાપ્ત કરીએ તો શું થાય? હાફૂસ કેરી કેવી છે? સારી. ગુલાબજાંબુ કેવા છે? સારા છે. સાડીનો રંગ કેવો છે? સારો છે. ઘરેણા કેવા છે? ઠીક છે. ગાડી નવી કેવી છે? ઠીક. જીતેન્દ્રિયતા. જીતેન્દ્રિયતા એટલે શું? ઇન્દ્રિયોને પોતપોતાના વિષયના પદાર્થોમાં જતી રોકવી, અથવા જતી રહે તો કેવું? इसमें कुछ अपूर्व नहीं है, इसमें कुछ अपूर्व नहीं है. એમ અંદરમાં વિચારવો, આત્માથી સહુહીન, આત્માથી સહુહીન. એમ અંતરમાં વિચારવો તો તે ઇન્દ્રિયો તે વિષયના પદાર્થોમાં ચોંટતી નથી. એ બાજુ પછી પ્રવૃત્તિ પણ ઓછી કરે. ઠીક. સવારે આવી છીએ એ લોકો એમ પૂછે કે શું આજે રાંધવાનું? તો તમારે શું કહેવાનું? તમને જે ભાવે તે, તમને જે ભાવે તે બનાવો. અને તમારે પૂછવું કે આજે શું બનાવવું છે, આજે શું બનાવવું છે. જો કે તમને ખબર જ હોય પણ છતાં પાછું કઈક ખાસ નવી આઈટમ બે બાજુ. તમારું માન વધે, તમારું માન વધે એમને પૂછવાથી, અને તમારું વ્યક્તિત્વ વધે કે તમે એમ કહો કે ભાઈ તમને જે ભાવે તે છોકરાઓને બધાને ભાવે તે બનાવો. બસ. જીતેન્દ્રિયતા, મારે આ જ જોઈએ, મારે આ જ હોવું જોઈએ, આમ જ હોવું જોઈએ, કાંઈ નહીં. આ બધી ઇન્દ્રિયોના વિષયોમાં લાગુ પાડવાનું અને મનમાં પણ લાગુ પાડવાનું. હંમેશા યાદ રાખવું, ઇન્દ્રિયો 5 છે એમ કહેવાય, ઇન્દ્રિયો 6 છે. 5 ઇન્દ્રિયોનો પપ્પો મન, એનું નામ છે નો ઇન્દ્રિય. 5 ઇન્દ્રિયોનો પપ્પો એ આ નો ઇન્દ્રિય છે, મન. જો મંજી ભાઈ જીતી જાય તો 5 ઇન્દ્રિયો તો દાસી છે, ઈ કઈ હાલે, ઈ કઈ કરી શકે. પણ પેલા મંજીભાઈ છે ઈ આપણા હખણા રહેતા. ઈ કે છે કે લાવો આ લાવો, મારે આ ખાવું છે, આ પીવું છે, આ જોવું છે, મારે આમ કરવું છે, તેમ કરવું છે. એ મંજીભાઈ. એટલે બંનેનો સંબંધ આપણે જાળવવા માટે મંદ વિશે, મંદ અગત્ય. सहज मिला सो दूध बराबर, मांग लिया सो पानी, छीन लिया सो खून बराबर. गोरख बोल्या वाणी. જે સમયે જે સહજપણે મળી આવ્યો તેમાં સંતોષ માનવો, એવો હે રામ સત્પુરુષોનો માર્ગ છે. માટે એમાં જીતેન્દ્રિયતા પણ આવી, મંદ વિષય પણ આવ્યા, અને આત્માનો સ્વભાવ. અસત્યનું આચરણ કરવું નહીં, અસત્ય વચન બોલવું નહીં, કારણ કે હું સત્ય સ્વભાવી આત્મા છું. અને જગતના પદાર્થોને આસક્તિથી ગ્રહણ કરવું નહીં, કારણ કે ત્યાગ એ મારો સ્વભાવ. પૂછો, વિદ્વાનો બેઠા છે અહીંયા, શું કહો છો ભાઈ? આત્માનો સ્વભાવ છે ને, આત્માના મુખ્ય 10 સ્વભાવ, આત્માના મુખ્ય 10 સ્વભાવ. એટલે આપણી એક આમનાયમાં પર્યુષણનું નામ જ શું છે? 10 લક્ષણ કર્મ. માટે ક્ષમા, વિનય, સરળતા, સંતોષ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્ય, આ બધો આપણો સ્વભાવ. પણ આપણે સ્વભાવને ભૂલી અને પરભાવમાં ચાલ્યા જઈએ. એટલે અહીંયા કીધું સત્ય.
દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ. સત્ય એ મારો સ્વભાવ. માટે હું કેવી રીતે બોલું? ધીરે સે બોલો, પ્રેમ સે બોલો, આદર દેકર બોલો, જરૂરત હોને પર બોલો. હંમેશા ગમે ત્યારે આપણા નોકરને બોલાવીએ, ડ્રાઈવરને બોલાવીએ, રામાને બોલાવીએ, ભિખારીને આપણે પૈસા ન આપવા હોય ને એને બહાર કાઢી મૂકીએ તો પણ આગે જઈએ ભૈયા, આગે જઈએ. આપણી વાણી તે આપણા વ્યક્તિત્વનું પ્રતિબિંબ આર્ટિફિશિયલ ન હોય તો આર્ટિફિશિયલ રાખવું. શરૂઆતમાં આર્ટિફિશિયલ કદાચ લાગે પણ આર્ટિફિશિયલ રાખવું. मुंह में राम बगल में छुरी तो नरक गति है. मुंह में राम बगल में छुरी तो नरक गति है. उसकी तो बात ही नहीं है यहाँ पर. मगर धीरे से, प्रेम से, प्रेम तो जीवन का ऐसा माध्यम है. सब जगह प्रेम. शू तमारो रिक्शा वालों शू लगे पाछळ, ट्रक वालों शू लगे? बुरी नजर वाला तेरा मुंह काला, बुरी नजर वाला तेरा मुंह काला, एम लगे. देखो मगर प्रेम से, एम पर लगे. देखो मगर प्रेम से. ભગવાનની પ્રેમ દ્રષ્ટિથી ચંડકોશિયાનું ઝેર ઉતરી ગયું. ભગવાનની પ્રેમ દ્રષ્ટિથી ચંડકોશિયાનું ઝેર ઉતરી ગયું, જેનાથી સેંકડો જાનવરો મરી જાય એટલું હળાહળ ઝેર. ક્ષમા મહાસમર્થ શુદ્ધોપયોગી મુનિરાજ મહાવીર. પ્રેમ મિત્રતા એમની આંખમાંથી અમી ઝરે છે. પેલો પણ આમ ઠંડો થઈ જાય છે કે શું મને કઈક થાય છે કે ઠંડો થઈ ગયો. એટલા ફૂફાડા મારીને કેટલાયને મારી નાખે. धीरे से बोलो, प्रेम से बोलो, आदर देकर बोलो, जरूरत होने पर बोलो. सत्य सत्य અને એ રીતે ત્યાગ. ત્યાગ આપણો સ્વભાવ. ત્યાગ કરવો જોઈએ. વૈરાગ્ય તે અંતરનો ભાવ અને ત્યાગ એ આપણો સ્વભાવ. ક્યારે કહેવાય? જ્યારે આપણે પર વસ્તુને ગ્રહણ ન કરીએ તો ત્યાગ આગળની ભૂમિકા છે. ત્યાગ આગળની ભૂમિકા છે, પરંતુ તેનું મૂળ તો વિવેક છે. તેનું મૂળ તો વિવેક છે. અઘરો વિષય છે પણ અભ્યાસીઓએ જાણવો. સમયસારની 34મી ગાથા છે, લખી લેવું. સમયસારની 34મી ગાથામાં પરમાર્થ ત્યાગનું વર્ણન છે. એટલે ત્યાગ એ વિવેક વગર હોય તો સાચો ત્યાગ નથી, પણ એકનો વિવેક હોય ને ત્યાગ બિલકુલ ન કરે તો પણ આગળની દશા પ્રગટે નહીં. માટે આપણે બંને જોઈએ. માટે કૃપા ઉદય ત્યાગ વિરાગન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. સ્ટાર્ટ કરીશું આપણે. improve the soma, improve the psyche. Let us improve our external personality, that means all the activities of the body and the speech. આપણા શરીરની પ્રવૃત્તિને નિર્મળ બનાવીએ, આપણા વચનની પ્રવૃત્તિને નિર્મળ બનાવીએ અને આપણા અંતરંગ વ્યક્તિત્વનો વિકાસ કરવા માટે આપણા વિચારને નિર્મળ બનાવીએ અને આપણા અભિપ્રાયને નિર્મળ બનાવીએ. બહેનો એ ખાસ યાદ રાખવાનું છે, કારણ કે આચાર્ય એમ કે છે કે ભાઈ ઈર્ષાનો ભાવ બહેનોમાં જરા વધારે હોય. એટલે કોઈની સાડી, કોઈના ઘરેણા, કોઈના દીકરા,
કોઈની મોટરો ઈ જોઈને આપણે કઈ વિપરીત ભાવ ન કરો. સારું ભાઈ, સૌને સારું તો સારું, સૌના રાજીમાં આપણે રાજીપો રાખવો. કોઈ દુઃખી થઈ જાય એનું જતું રહે એવો આપણે કઈ વિચાર કરવો, વિચાર પણ ન કરવો. અંદર એવો વિચાર આવી જાય તો હે ભગવાન મને ખોટો વિચાર આવી ગયો, સૌ સુખી થાવ, સૌ સુખી થાવ એવો આપણે નિરંતર ભાવ રાખવો. તો આ પ્રમાણે સત્પાત્રતાની પ્રાપ્તિ માટે આપણે આપણા સમસ્ત વ્યક્તિત્વને નિર્મળ કરવાનું છે. શરીરથી પાપની પ્રવૃત્તિ ઘટે, વચનથી પાપની પ્રવૃત્તિ ઘટે, મન અને અભિપ્રાયથી પાપની પ્રવૃત્તિ ઘટે, અને જ્યાં પાપ છે જ નહીં, પુણ્ય છે જ નહીં એવો જે ચૈતન્ય સ્વભાવ એ આપણા લક્ષમાં આવે. તે માટે મારે તમારે સૌ ભગજીવોએ વારંવાર પ્રયત્ન કરી આપણી પાત્રતા એવી પ્રગટાવીએ કે જેથી અલ્પકાળમાં આપણને આત્મજ્ઞાન થઈ જાય. એમાં બોધની જરૂર છે, સત્સંગની બોધની જરૂર છે કે જેથી આપણને જે અજ્ઞાન છે, અબોધ દશા છે એ મટે અને આપણને મોક્ષ માર્ગ સાચો પ્રગટે. એ સાથે આપણે પંચ મંગળ તરફ ચાલીએ. સર્વથા સૌ સર્વથા સહો સુખે થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાની ના ચરણમાં હો વંદન. ઉમા સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.